મિત્રો, યોગ કુદરતી રીતે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક બની શકે છે. યોગ આસનોનો સૌમ્ય સુખદાયક અભ્યાસ મન અને શરીર બંનેને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે. પરંતુ યોગાસનો કરતા પહેલા જો તમને ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ કે પછી હૃદયને લગતી કોઈ સમસ્યા હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હાઈ બીપી ઘટાડતા 8 યોગાસનો વિશે. તેમાં નંબર 1 પર છે શિશુ આસન. તે તણાવ અને થાક દૂર કરે છે તથા રક્ત પરિભ્રમણને પણ સામાન્ય બનાવે છે. નંબર 2 પર છે વજ્રાસન. આ આસન બપોરના ભોજન કે રાત્રિ ભોજન પછી પણ કરી શકાય છે. તે સ્થૂળતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને પેટના નીચેના ભાગમાં રક્ત પ્રવાહ વધારે છે. નંબર 3 છે પશ્ચિમોત્તાસન. આ આસન પેટના વિસ્તાર પર જામેલી ચરબીના થરને ઘટાડવામાં મદદ કરે છે. તે આપણને તણાવ રહિત બનાવવામાં મદદ કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ત્યાર પછી છે શવાસન. તે તણાવ, હતાશા અને થાકને દૂર કરે છે. તે શરીરને આરામ અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. તે રક્ત પરિભ્રમણને પણ ઉત્તેજિત કરે છે. ત્યાર પછીના નંબર પર છે સુખાસન. આ ધ્યાનાસન શરીર અને મનને શાંત કરે છે. તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તમારા શરીરને તે વધુ સંતુલિત બનાવે છે. ત્યાર પછીના નંબરે છે અર્ધ મત્સ્યેન્દ્રાસન. તે હૃદય અને નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે. આમ તે હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. એ પછી છે બંધ કોણાસન. તે હૃદયને ઉત્તેજિત કરે છે અને આખા શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. તે તણાવ અને થાકને દૂર કરે છે. ત્યારબાદ છેલ્લા અને 8મા નંબર પર છે વીરાસન. તે પગની આસપાસ રક્ત પરિભ્રમણ વધારે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.